વેલકમ ટુ ઓનલાઈન લર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે સમજ્યા હતા કે મનુષ્યમાં એટલે કે કોઈ પણ પ્રકારના પ્રાણીઓમાં 4 પ્રકારની પેશી હોય છે. નંબર 1 અધિચ્છદીય પેશી, સંયોજક પેશી, સ્નાયુ પેશી અને ચેતાપેશી. ઓકે, હવે આપણે આ દરેક પેશી વિશે ડિટેલમાં સમજવા માંગીએ છીએ અને એમાં સૌપ્રથમ આપણે સમજવી છે એપિથેલિયલ ટિશ્યુ એટલે કે અધિચ્છદીય પેશી. સૌપ્રથમ અધિચ્છદીય પેશી વિશે આપણે સમજવું છે. તો અધિચ્છદીય પેશીઓ પહેલા તો એને ઇંગ્લિશમાં શું કહેવાય છે એ સમજી લો. એપિથેલિયલ ટિશ્યુ. એપિથેલિયલ આ શબ્દ એકચ્યુઅલી બે શબ્દોનો બનેલો છે. એક એપી EPI એપી જેનો મતલબ થાય છે ઉપરનું, અને થેલિયા THELIA જેનો મતલબ થાય છે વૃદ્ધિ. ઓકે, આ શું છે એ આપણે સમજીએ છીએ, પણ સૌપ્રથમ આ શબ્દ જે છે એપિથેલિયા એટલે કે અધિચ્છદ શબ્દ એ રાઉસેચ નામના વૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવ્યો હતો. રાઉસેચ નામના વૈજ્ઞાનિક દ્વારા અધિચ્છદ શબ્દ આપવામાં આવ્યો હતો, રજૂ કરવામાં આવ્યો હતો. ઓકે, આ વૈજ્ઞાનિકે નોંધ્યું કે તે આ એપિથેલિયલ ટિશ્યુ એ કોઈ પણ અંગમાં ઉપર વૃદ્ધિ પામનારી પેશી છે. ભ્રૂણીય વિકાસ દરમિયાન સૌપ્રથમ અધિચ્છદીય પેશી સર્જાતી હોય છે. આ પણ એક ખાસ અગત્યની માહિતી છે જે બુકની અંદર આપેલી નથી, પરંતુ સમજીશું કે આ 4 પેશીઓ જે આપણે નામ દઈ ચૂક્યા અત્યારે, આ 4 પેશીઓમાંથી ભ્રૂણીય વિકાસ દરમિયાન, ગર્ભ વિકાસ દરમિયાન સૌથી પહેલા બનતી પેશી એ છે અધિચ્છદીય પેશી. ઓકે, એપી બરાબર ઉપરનું, એપિથેલિયલ શબ્દને આપણે ટુકડામાં વિભાજિત કરીએ છીએ. એપી બરાબર ઉપરનું અને થેલિયા બરાબર વૃદ્ધિ. આ પેશી એ બાહ્ય, મધ્ય અને અંતઃગર્ભસ્તરમાંથી પેદા થતી પેશી છે. આ ખાસ ધ્યાન રાખીશું વિદ્યાર્થી મિત્રો કે આ એકમાત્ર એવી પેશી છે 4 પેશીઓમાંથી કે જેનો ઉદ્ભવ 3 ગર્ભસ્તરોમાંથી થાય છે. બાહ્ય ગર્ભસ્તર, મધ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તર. ઓકે, આ માહિતી પણ બુકમાં નથી આપેલી, પણ ખાસ ધ્યાન રાખીશું આને. ઓકે, આ પેશીમાં એક મુક્ત સપાટી હોય છે જે દેહજળ અથવા બાહ્ય વાતાવરણના સંપર્કમાં રહે છે. આ રીતે શરીરના કેટલાક ભાગોને આવરણ અથવા અસ્તર તે પૂરું પાડે છે. ઓકે, બેઝિકલી આ પેશી એ શરીરના દરેક અંગ એની છત અને તળિયા ઉપર આવેલી હોય. ચલો, છત અને તળિયું ધેટ મીન્સ કે સૌથી બહારની સપાટી, સૌથી અંદરની સપાટી. સૌથી બહાર અને સૌથી અંદર. જે છત, સૌથી બહાર છત કહીશું અને સૌથી અંદર તળિયું કહીશું. તો આ પેશી આ જગ્યાએ છે એપી. એપી એટલે ઉપર, બરોબર? ઉપર એટલે ભલે એ સૌથી બહારની સપાટી હોય કે સૌથી અંદરની સપાટી હોય, એ ઉપરની સપાટી કહેવાશે. ઓકે, તો ત્યાં વૃદ્ધિ પામતી પેશી છે, એટલા માટે તેને એપિથેલિયલ ટિશ્યુ તરીકે ઓળખવામાં આવે છે. એપિથેલિયલ ટિશ્યુ એને એટલા માટે કહેવામાં આવે છે. ઓકે, ખાસ ધ્યાન રાખીશું. ઓકે, અને એના પાસે બેઝિકલી કોઈ પણ અધિચ્છદીય પેશી હોય, ખાસ ધ્યાન રાખીશું વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ અધિચ્છદીય પેશી હોય એ બેઝિક આટલી વસ્તુઓ ધરાવતી હોય છે, જેમાં આપણે એક ડેમોન્સ્ટ્રેશન દ્વારા સમજીશું, એક આકૃતિ દ્વારા સમજીશું કે જેથી આપણને બિલકુલ આઈડિયા એનો ક્લિયર કટ થઈ જાય. આ વિધાનથી આપણે બાકી છે એટલે હું આ વિધાનને એમનું એમ રહેવા દઉં છું, પરંતુ હવે કોઈ પણ અધિચ્છદીય પેશી એમાં બેઝિક આટલી રચનાઓ હોય. એક આધાર કલા હોય, આધાર કલા, જેમાં કોઈ જ કોષો ના હોય, એટલે આને હું નામ આપી દઉં છું અકોષીય આધાર કલા. ઓકે, એના ઉપર આ રીતે કોષોનું લેયર હોય. એના ઉપર આ રીતે કોષોનું એક લેયર હોય. આ કોષ કેન્દ્ર છે માની લો એનું. ઓકે, કોષો હંમેશા એકબીજાની ખૂબ જ નજીક આવેલા હોય, એટલા અડોઅડ ગોઠવાયેલા હોય કે જેથી એમના વચ્ચેની જગ્યા બહુ ઓછી હોય અથવા તો નહિવત હોય. આપણે એવું કહી શકીએ કોષો એટલા નજીક અથવા અડોઅડ ગોઠવાયેલા હોય કે જેથી એમના વચ્ચે ખૂબ જ નહિવત જગ્યા બાકી રહે. અને
એ નહિવત જગ્યામાં આવેલું દ્રવ્ય એને સિમેન્ટ દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે. સપોઝ આ એક કોષ છે અને આ બીજો કોષ છે, તો એ બંનેની વચ્ચે એક દ્રવ્ય આવેલું હોય જે આ બે કોષોને એકબીજા સાથે ચોટેલા રાખે છે. આ દ્રવ્ય એને કહેવાય છે સિમેન્ટ દ્રવ્ય. કોઈ પણ અધિચ્છદીય પેશીમાં આ શબ્દ ચોક્કસ આવશે. એટલે શબ્દ હું વાપરું સિમેન્ટ દ્રવ્ય એટલે સમજી લેવાનું કે તેના કોષોની વચ્ચે આવેલું દ્રવ્ય. કોષોની વચ્ચે જ્યાં ખૂબ જ ઓછો આંતરકોષીય અવકાશ છે ત્યાં આવેલું દ્રવ્ય એને સિમેન્ટ દ્રવ્ય તરીકે ઓળખીશું. ઓકે, હવે આ સપાટી સપોઝ કે આ અકોષીય આધાર કલા છે, એની નીચે હંમેશા આવેલી હોય છે સંયોજક પેશી. ઓકે, આને આપણે કહીશું સંયોજક પેશી. બીજી એક વસ્તુ કહી દઉં વિદ્યાર્થી મિત્રો કે આ પેશીના કોષો વચ્ચે ખૂબ જ ઓછી જગ્યા હોવાથી ત્યાં સુધી બ્લડ પહોંચાડવું અશક્ય છે. તેથી આ પેશીના કોષો એમનું પોષણ હંમેશા એની નીચે રહેલી સંયોજક પેશીમાંથી મેળવતા હોય છે. આ ખાસ ધ્યાન રાખીશું કે એક આધાર કલા છે, આધાર કલાની ઉપર કોષો છે, પણ આધાર કલાની નીચે સંયોજક પેશી છે. ઓકે, આ કોષો એ જો એક જ સ્તરમાં ગોઠવાયેલા હોય, આ સિંગલ લેયર એક જ સ્તર હોય, તો આવી પેશીને સરળ અધિચ્છદ પેશી તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, જોઈએ છે પછી આગળ. અને જો આ કોષોના મલ્ટીપલ લેયર્સ હોય, ઘણા બધા લેયર્સ હોય આ રીતે, તો આ પેશીને સંયુક્ત અધિચ્છદ તરીકે ઓળખવામાં આવે છે. બેઝિક આટલી વસ્તુ ધ્યાન રાખીશું. આમાં એક સરસ ઉદાહરણ આવું લઈ શકાય કે મકાન છે. મકાન જો એક માળનું મકાન હોય તો એ મકાનના પાયા એને આધાર કલા ગણી લો, મકાનની નીચેની જમીન એને સંયોજક પેશી ગણી લો, અને એ પાયા ઉપરનું જે મકાન છે એને કોષ ગણી લો. તો એક માળનું મકાન એ કહેવાશે સરળ અધિચ્છદ, અને 2 માળ 3 માળ કે એના કરતા વધુ માળનું મકાન એ કહેવાશે સંયુક્ત અધિચ્છદ. ઓકે, ફરીથી બોલી રહ્યો છું. મકાન આપણું એક જ કોષ છે એવું ગણી લો, એની બાજુમાં એ પ્રમાણે બીજા મકાન હોય પણ એક જ માળના હોય, તો એ કહેવાશે સરળ અધિચ્છદ. બરોબર, સિમ્પલ એપિથેલિયલ ટિશ્યુ. અને જો ઘણા બધા માળ આવેલા હોય તો એ કહેવાશે સંયુક્ત અધિચ્છદ, કોમ્પ્લેક્સ એપિથેલિયલ ટિશ્યુ. ઓકે, ટૂંકમાં અહીંયા સંયોજક પેશીમાં પહેલો પ્રકાર અધિચ્છદીય પેશી છે. એ કોઈ પણ અંગની મુક્ત સપાટી ઉપર આવેલી હોય છે. મુક્ત સપાટી એટલે સૌથી ઉપરની સપાટી અથવા સૌથી નીચેની સપાટી, એ મુક્ત સપાટી કહેવાય. ઓકે, સૌથી ઉપર અથવા સૌથી નીચેની સપાટી એ મુક્ત સપાટી કહેવાશે. ઓકે, તો હવે આ વિધાન વાંચીએ આપણે કે આ પેશીમાં એક મુક્ત સપાટી હોય છે. કઈ મુક્ત સપાટી કહેવાશે? આ ઉપરની જે છે એ મુક્ત સપાટી કહેવાશે. આ નીચેની એ તો સંયોજક પેશીના સંપર્કમાં રહેલી સપાટી છે. ઓકે, બીજું કે તે દેહજળ અથવા બાહ્ય વાતાવરણના સંપર્કમાં રહે છે. સપોઝ કે અંદરની બાજુ છે તો આમાં દેહજળ આવેલું હોય, અને સપોઝ કે બહારની બાજુ છે આ ત્વચા, એ આપણી સંયોજક પેશી છે, અધિચ્છદીય પેશી છે. બરોબર, આ અધિચ્છદીય પેશી છે તો એની સૌથી બહારની સપાટી એ વાતાવરણના સંપર્કમાં છે. ઓકે, પણ એની જગ્યાએ હૃદયનું સૌથી અંદરનું આવરણ જે છે એ પણ અધિચ્છદીય પેશી છે, તો એ દેહજળના સંપર્કમાં છે. દેહજળ બરાબર રુધિર. ઓકે, તો અહીંયા કહેવાનો મતલબ એ છે કે આ પેશીમાં એક મુક્ત સપાટી હોય છે, દેહજળ અથવા બાહ્ય વાતાવરણના સંપર્કમાં રહે છે. આ રીતે શરીરના કેટલાક ભાગોને આવરણ અથવા અસ્તર પૂરું પાડે છે. આવરણ અથવા અસ્તર પૂરું પાડવાનું કામ એ કરતી હોય છે આ પેશી જે છે એ. ઓકે, તો આ બેઝિક ઇન્ફોર્મેશન થઈ. હવે બુકના શબ્દો સાથે એને સમજવા પ્રયત્ન કરીએ. તો અહીંયા લખ્યું છે કે ઓછું આંતરકોષીય આધારક ધરાવતા કોષો સઘન ગોઠવણી દર્શાવે છે. ઓછું આંતરકોષીય આધારક એટલે મેં તમને હમણાં જ કીધું કે એના કોષો એવી રીતે ગોઠવાયેલા હોય છે કે જેમાં વચ્ચે જગ્યા હોતી જ નથી, બહુ ઓછી જગ્યા હોય છે, એટલે અંદર દ્રવ્ય પણ બહુ ઓછું હોય. અને કયું દ્રવ્ય હોય? તો સિમેન્ટ દ્રવ્ય હોય. ઓકે, આંતરકોષીય અવકાશની ગેરહાજરીને લીધે રુધિર પરિવહન ગેરહાજર છે.
બ્લડ સર્ક્યુલેશન પહોંચી શકતું નથી. તમે જોઈ શકો છો કે કોષો બિલકુલ અડોઅડ સઘન ગોઠવણી ધરાવે છે. ઓકે, તેથી કોષો નીચે આવેલી સંયોજક પેશી પર તેમના પોષણ માટે આધાર રાખે છે. એટલે હંમેશા આધાર કલા એના ઉપર કોષો હશે, નીચે સંયોજક પેશી હશે. કોઈ પણ અધિચ્છદીય પેશી હોય, કોઈ પણ અધિચ્છદીય પેશી, ભલે એ સરળ હોય કે ભલે એ સંયુક્ત હોય. ઓકે, તો એક વસ્તુ, બેઝિક વસ્તુ ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો અહીંયા, બરોબર. કેટલીક લિમિટેશન છે આપણી ઓનલાઈન લર્નિંગની, પરંતુ આ વસ્તુ હું ફરીથી રિપીટ કરી રહ્યો છું કે કોઈ પણ સંયોજક પેશી એટલે આટલી વસ્તુ મગજમાં બેસાડી લેવાની. એક આધાર કલા હોય જેમાં કોષો ના હોય, એના ઉપર કોષો હોય, એના નીચે સંયોજક પેશી હોય. કોષોનું જો એક જ લેયર હોય, એક જ સ્તર હોય તો એ સરળ અધિચ્છદ, અને જો કોષોના મલ્ટિપલ લેયર્સ હોય તો એ સંયુક્ત અધિચ્છદ. ધેટ્સ ઇટ, આટલું જ છે. જો તમને ખબર પડી જાય તો આખી અધિચ્છદીય પેશીઓ આવડી જાય. ઓકે, એની એક જ મુક્ત સપાટી છે, ઉપરની જે છે મુક્ત સપાટી કહેવાય, જે બાહ્ય વાતાવરણ અથવા દેહજળના સંપર્કમાં હોય. ઓકે, હવે નીચે અકોષીય આધાર કલા આવેલી હોય છે. આપણે જોયું કે બરોબર, આ કોષોની નીચે આ જે છે એ અકોષીય આધાર કલા છે, જેમાં કોષો આવેલા હોતા નથી. ઓકે, અધિચ્છદીય પેશીઓ બે પ્રકારની હોય છે. બે પ્રકારની છે, એક સરળ અધિચ્છદ અને બીજી સંયુક્ત અધિચ્છદ. ઓકે, એમાં ફર્સ્ટ ઓફ ઓલ સરળ અધિચ્છદ આપણે એના વિશે સમજીએ તો સરળ અધિચ્છદના કોષો એક સ્તરીય ગોઠવણી દર્શાવે છે. બસ આ વાક્ય ખાસ અગત્યનું છે. એક સ્તરીય ગોઠવણી, સિંગલ લેયર, કોષોનું એક જ લેયર, સિંગલ લેયર. ઓકે, જે મેં અહીંયા બતાવ્યું છે. જુઓ, આ આધાર કલા, આ સંયોજક પેશી, આ સિંગલ લેયર. ઓકે, આ મલ્ટીપલ લેયર્સ બતાવ્યા છે મેં, મલ્ટીપલ લેયર્સ, આ સિંગલ લેયર છે. આ ખાસ ધ્યાન રાખવાનું. સરળ અધિચ્છદ એટલે આધાર કલાની ઉપર કોષોની એક સ્તરીય ગોઠવણી. ધેટ્સ ઇટ. એ જ ખબર પડવી જોઈએ તો તમને શબ્દ ઓટોમેટિક આવડી જાય. ઓકે, બીજું સંયુક્ત અધિચ્છદ. તો સંયુક્ત અધિચ્છદ એ બે કે બેથી વધુ સ્તરીય ગોઠવણી ધરાવે છે અને તેનું કાર્ય રક્ષણાત્મક હોય છે. જેમ કે આપણી ત્વચા, આપણી ત્વચા જે છે સંયુક્ત અધિચ્છદ છે, બરોબર, જેમાં બે કે તેથી વધુ સ્તરની ગોઠવણી આવેલી હોય છે. ઓકે, આ સરળ અધિચ્છદ એ પાછી દેહ ગુહા, વાહિનીઓ અને નલિકાઓના અસ્તર તરીકે વર્તે છે. દેહ ગુહા, ધેટ મીન્સ આપણો દેહકોષ જે છે, અંદરનું ખાલી ખોખું જે છે, એની સૌથી અંદરની સપાટી એટલે દેહ ગુહાનું અસ્તર કહેવાય. બીજું વાહિનીઓ, જેમાં ધમની આવી જાય, રુધિર કેશિકા આવી જાય, શીરા આવી જાય. ઓકે, નલિકાઓ, જુદી જુદી નલિકાઓ, મૂત્રપિંડ નલિકા છે, બાઉમેનની નલિકા છે વગેરે, એ બધાનું અસ્તર. અસ્તર એટલે સૌથી અંદરની સપાટી. સપોઝ આ એક નળી છે તો આ નળીનું આ ભાગ એ એનું અસ્તર કહેવાય. ઓકે, એક પાઇપ છે તો પાઇપ એનું અંદરનો ભાગ એનું અસ્તર કહેવાય. તો આવું કોઈ પણ નલિકાઓ, કોઈ પણ વાહિની, એનું અસ્તર એ આ અધિચ્છદ પેશી દ્વારા રચાય છે. કઈ અધિચ્છદ પેશી? સરળ અધિચ્છદ પેશી. ઓકે, અને બીજું કે એ આ પેશી દેહગુહાના અસ્તરમાં પણ આવેલી હોય છે. ધેટ મીન્સ કે આપણો જે દેહકોષ છે, બધા અંગો આપણે બહાર કાઢી દઈએ તો આ જે પોલાણ વધે છે, એ પોલાણમાં સૌથી અંદરની બાજુએ એ દેહગુહાનું અસ્તર કહેવાશે. આ દેહગુહાના અસ્તરમાં પણ આ પેશી આવેલી હોય છે. ઓકે, અને સંયુક્ત અધિચ્છદ. તો સંયુક્ત અધિચ્છદ એ આપણી ત્વચા, એક ઉદાહરણ આપણી ત્વચા છે, બીજા ઉદાહરણની આપણે ચર્ચા કરીએ છીએ. ઓકે, હવે આપણે સરળ અધિચ્છદ પેશીના પ્રકારો વિશે સમજવાનું છે. સરળ અધિચ્છદ પેશીના પ્રકાર. સરળ અધિચ્છદીય પેશી મેઇનલી ત્રણ પ્રકારની છે આપણા અભ્યાસની અંદર. એક લાદીસમ અધિચ્છદ, ઘનાકાર અધિચ્છદ અને સ્તંભાકાર અધિચ્છદ. ખાસ ધ્યાન રાખીશું વિદ્યાર્થી મિત્રો, આપણા પાસે અધિચ્છદીય પેશીઓ બે પ્રકારની છે, સરળ અને સંયુક્ત. સરળમાં નીચે ત્રણ પ્રકાર પડ્યા: લાદીસમ, ઘનાકાર અને સ્તંભાકાર. ઓકે, એમાં ફર્સ્ટ આપણે સમજવું છે લાદીસમ અધિચ્છદ. ઓકે, લાદી. લાદી તમે કોને કહો? તો લાદી એટલે શું? તો ટાઇલ્સ અથવા માર્બલ અથવા કોટાસ્ટોન, એને આપણે લાદી કહીએ છીએ. ઓકે, તો એ જેમ ચપટી હોય છે, ચપટી ધેટ મીન્સ કે એ પહોળાઈમાં વધુ હોય, બરોબર, પણ એની ઊંચાઈ બહુ ઓછી હોય. ઊંચાઈ ઓછી, પહોળાઈ વધુ અથવા લંબાઈ વધુ, બરોબર. આમ લંબાઈ કહીશું આપણે તો લંબાઈ વધુ, ઊંચાઈ ઓછી અથવા પહોળાઈ ઓછી. સપોઝ કે એક પેપરનો ટુકડો,
ચલો આ પેપરનો ટુકડો એની જાડાઈ અથવા ઊંચાઈ અથવા પહોળાઈ કેટલી તો બહુ નહિવત પણ એની લંબાઈ વધારે છે. બસ આવા કોષો ધરાવતી સરળ અધિચ્છદ પેશી એને કહેવાય લાદીસમ અધિચ્છદ. ઓકે, ધેટ મીન્સ કે આના કોષો એ ચપટા હોય છે, વધુ પડતા ચપટા હોય છે, વધુ પડતા સપાટ હોય છે. વધુ પડતા ચપટા અને વધુ પડતા સપાટ કોષો એ લાદીસમ અધિચ્છદનું ખાસ અગત્યનું લક્ષણ છે. ઓકે, અનિયમિત કિનારી ધરાવતા ચપટા કોષોના એક પાતળા સ્તરથી લાદીસમ અધિચ્છદ પેશી રચાય છે. ઓકે, આ અહીંયા મેં બતાવ્યું છે. જુઓ તમે, કોષો એકદમ પાતળા છે, ચપટા છે. આ 3 ડાયમેન્શન ફિગર છે, આ 2 ડાયમેન્શન ફિગર છે. 2 ડાયમેન્શનમાં આવી દેખાશે, 3 ડાયમેન્શનમાં આવી દેખાશે. ઓકે, કોષો વધુ પડતા સપાટ હોય છે, વધુ પડતા સપાટ અને સિમેન્ટ દ્રવ્યથી જોડાયેલા હોય છે, પરસ્પર સિમેન્ટ દ્રવ્યથી જોડાયેલા હોય છે. તેમાં ગોળાકાર કોષ કેન્દ્ર જોવા મળે છે આ કોષોમાં અને તે પણ કોષની બિલકુલ મધ્યમાં આવેલું હોય છે. આ તમે જોઈ શકો છો, ગોળાકાર કોષ કેન્દ્ર જે કોષની મધ્યમાં એટલે કે સેન્ટરમાં આવેલું હોય છે. ઓકે, તો આટલું થયું. કોષો વધુ પડતા સપાટ, સિમેન્ટ દ્રવ્યથી જોડાયેલા, ગોળાકાર કોષ કેન્દ્ર ધરાવે છે જે કોષની મધ્યમાં આવેલું હોય છે, પાતળા ચપટા કોષોનું એક જ સ્તર. ઓકે, બાકી બધું સેમ કોમન. નીચે અકોષીય આધાર કલા, એના નીચે સંયોજક પેશી. ઓકે, અહીંયા મલ્ટિપલ લેયર્સ નહીં હોય કારણ કે આપણે વાત કરી રહ્યા છીએ સરળ અધિચ્છદની. ઓકે, તો હવે લેટ અસ નો કે આ પેશી ક્યાં આવેલી હોય છે, એના સ્થાન કયા કયા છે. તો આ પેશી એ રુધિર વાહિનીની દિવાલ, એમાં રુધિર વાહિનીનું અસ્તર, દિવાલ, અસ્તર, રુધિર વાહિની ધેટ મીન્સ ધમની શિરા રુધિર કેશિકા, એનું સૌથી અંદરનું ભાગ એ આ પેશીનું બનેલું છે, એની દિવાલ આ પેશીની બનેલી છે. ઓકે, બીજું ફેફસાના વાયુકોષ્ઠો, ફેફસામાં આવેલા એલ્વિયોલાઈ વાયુકોષ્ઠો જે તમે આગળ ભણશો, નાના અસંખ્ય રબરના દડા જેવી રચનાઓ, બરોબર, એની પણ સપાટી એ સરળ અધિચ્છદની બનેલી છે, સિંગલ લેયર છે, સરળ અધિચ્છદનું બનેલું છે. ઓકે, બીજું છે બાઉમેનની કોથળી. બાઉમેનની કોથળી એ તમે જ્યારે મૂત્રપિંડ ભણશો એ વખતે ડિટેલમાં આવશે કે મૂત્રપિંડની અંદર મૂત્રપિંડ નલિકા હોય અને મૂત્રપિંડ નલિકાનો આગળનો બંધ કપ આકારનો પ્યાલા આકારનો ભાગ એને બાઉમેનની કોથળી તરીકે ઓળખવામાં આવે, બરોબર. તો ત્યાં આવેલી છે લાદીસમ અધિચ્છદ. બીજું હૃદયની દિવાલની અંતર સપાટી, હૃદયની સૌથી અંદરની સપાટી એ પણ લાદીસમ અધિચ્છદની બનેલી છે. ઓકે, તો આ ફિગર જે 2 ડાયમેન્શનમાં છે, ઓકે, 2 ડાયમેન્શનમાં, અને આ ફિગર એ 3 ડાયમેન્શનમાં છે, જ્યાં આપણે એની આ રીતે જાડાઈ જોઈ શકીએ.